अशुभ वरन मंगल करन धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेरा जसुना। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। चर्चा शुरू हो रही सुनो सखी चित दे। बजो श्री राज श्यामा श्री प्राणनाथ सखी जीवन अमारुए। सखी जीवन अमारुए। प्रणाम। प्रणाम। मेरी छाती दिल की कोमल तीन पर राखो नरम कदम। एथी से जो बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीनादम जुदे करो जीनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। सुंदर साथ की। सर्व सुंदर साथ में प्रणाम। खिलवत प्रकरण 11 खिलवत हक हादी रूहन की। खिलवत हक रूहन की जो इश्क रूह असला ए बातुन बका अर्थ की बीच न आवे फना अकल। खिलवत हक रूहन की કે જે પરમધામનો ઈશ્ક છે। જો ઈશ્ક રૂહો અસલ અહીંયા ફનાની અંદર ન આવી શકે। बीच ना आवे फना अकल आ फनानी अकलनी अंदर न આવી શકે। ગમે એટલું આપણે વિચારીએ ગમે એટલો ભાવ લાવવા પ્રયત્ન કરીએ પણ વાસ્તવની અંદર આ તો ફનાની બુદ્ધિ છે ને। આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ એને સમજાવવા માટે એને અંદર ઉતારવા માટે પણ એ અસલ આવી ન શકે। હા તમે અંદરના ચક્ષુ ખોલો તો આવે। અંદરના ચક્ષુ ખોલો તો એ રસ આવે પણ આ બુદ્ધિની અંદર આ ફનાની બુદ્ધિની અંદર ન આવી શકે। આપણે ગમે એટલું સરસ વર્ણન કરીએ અલંકારિક વર્ણન કરીએ પણ ફનાની બુદ્ધિ છે એની અંદર ન આવી શકે। પણ હા એ બુદ્ધિથી તમારા અંદરના પટ દ્વાર ખોલી શકો ખરા। ફનાની બુદ્ધિથી એ ભાવથી આપણે અંદરના પટ ખોલી શકીએ। આપણે અંદરના ચક્ષુ ખોલી શકીએ અને અંદરના ચક્ષુ ખોલશો અને જ્યારે જોશો અને બંનેનો તફાવત જુઓ તમે પછી જોયા પછી અંદરના ચક્ષુ ખોલ્યા પછી અંદરનો તફાવત જુઓ કે વર્ણન કેવું હતું અને વાસ્તવમાં શું છે।
તો સમજ પડશે કે આ ફનાની અક્કલની અંદર આ અસલ પ્રેમ ન આવે. એ વગર કેવી રીતે સમજાય? એ બાતુન બકા અર્શ કી, જે આ પરમધામનું આ બાતુન છે, બાતુન એટલે શું છે? જે આ ગૂંજ છે એ કોને સમજ પડે? બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈને સમજ ન પડે. અને એ ક્યારે આવે? અંદરના દ્વાર ખોલો ત્યારે. બધા કહે છે ઈશ્ક ઈશ્ક ઈશ્ક. ઈશ્ક કમાવો એટલો સહેલો નથી. ઈશ્ક કમાવો એટલો સહેલો નથી. ઈશ્ક બલિદાન માંગે છે. ઈશ્ક છે એ બલિદાન માંગે છે. અને બલિદાન કયું આપણે અહીં ફક્ત કરવાનું છે? બસ જે બ્રહ્માંડ બનાવ્યા છે એને છોડો, આટલું જ બલિદાન માંગે છે. હકીકત છોડો. એ છોડશો તો ઈશ્ક મળશે. रूहे बड़ी रूह सो मिलके बस किया हक सो, हम तुम्हारे आशिका इश्क हैं हम. रूहे बड़ी रूह सो मिलके, રૂહે અને બડી રૂહ એટલે શ્યામા મહારાણીજી અને રૂહો એ મળીને રાજ્ય મહારાજ સાથે ઈશ્ક રબદ કર્યો કે ભાઈ તમારા કરતો ઈશ્ક અમારો વધારે છે. બહસ કિયા હકસો, હમ તુમારે આશિક. શ્યામા મહારાણીજી અને રૂહો કે છે અમે તમારા આશિક છીએ. જ્યારે આ વાત થાય છે, રાજ્ય મહારાજ બીજું કશું ને અંદર બેઠા બેઠા અંદર અંતસ્કરની અંદર હસ્યા કરે છે. વારે રૂઓ, ઈશક હે હમમો, ઈશક હે હમમો. हमारी अंदर इश्क છે, અમે આશિક છે તમારા. बड़ी रूह कहे तुम साच सबे पण इश्क मेरा काम. બડી રૂહ કે તમે સાચી છો એમ, પણ ઈશ્ક તો મારું કામ છે. શ્યામા મહારાણીજી શું કે છે? ઈશ્ક તો મારું કામ છે. મારે ઈશ્ક રાજ્ય પાસેથી લઈ અને તમને આપવાનું છે. અવ્વલ હક और रूह सो इन इश्क में मेरा आराम. अव्वल हक और रूह सो, इन इश्क में मेरा काम, इन इश्क में मेरा आराम. મારું કાર્ય જ આ છે. ઈશ્કનું જ કાર્ય છે. અહીંયાથી લઈને અહીંયા આપો. એ રીતે પણ તમે કહી શકો કે હું રાજ્ય મહારાજને પણ પ્રેમ કરું છું અને રૂહોને પણ પ્રેમ કરું છું. પણ પ્રેમની આપલે કરે છે કોણ? તો શ્યામા મહારાણીજી. હવે અહીંયા એક પ્રશ્ન આવ્યો, એક પ્રશ્ન, મહત્વનો પ્રશ્ન. આપણે ઈશ્ક કોની પાસેથી માંગવાનો? એક ચોપાઈ છે, બેન ગાય છે કાયમ, સાહેબ तुम्हारी साहबी रखो अपने पास, इश्क दीजो मुझे. હવે આપણે ઈશ્ક માંગવાનો કોની પાસેથી? રાજ્ય મહારાજ પાસેથી કે શ્યામા મહારાણીજી પાસેથી? વિચારો. વિચારી અંદર થોડું ડીપ વિચારો તમે. इन पांव तड़े पड़ी रहूं मेरे जीव के यही जीवन. तो कया पाव છે? ધનિએ ન છોડાયું ખીન, કે છે ને ધનિએ ન છોડાયું ખીન, इन पांव तड़े पड़ी रहूं.
तो कया पावनी बात करे छे विचारो। फिर जवाब रूहों को इन विद दिया हक, इश्क तुम्हारा भले है पर मैं तुम्हारा आशिक। भले तमारो प्रेम वधारे होय, कोण के छे? राजी महाराज के छे भले तमारो प्रेम वधारे होय, राजी महाराज के छे हूँ तमारो आशिक छू। अहींया राजी महाराज के छे हूँ तमारो आशिक छू, અને બીજી બાજુ રૂહો અને શ્યામા મહારાણીજી કે છે અમે તમારા આશિક છીએ। બીજી ચોપાઈ અને ચોથી ચોપાઈ, હવે આ બંને વિરોધાભાસ થયો સામસામે। તો આનો બેવરો તો થવો જોઈએ ને। हम आशिक बनी रूह का और रूहों का आशिक, ये क्यों कहिए सीधा इश्क बंदों का आशिक हक। हम आशिक बड़ी रूह का और रूहों का आशिक, સાંભળજો અહીંયા શું કહેવા માંગે છે? હક આશિક બડી રૂહ का, રાજી મહારાજ છે એ શ્યામાજીના આશિક છે, और रूहों का आशिक, और रूहों का आशिक। એ ક્યાં કહીએ સીધા ઇશ્ક, શ્યામા મહારાજજીના આશિક અને રૂહોના આશિક કેવી રીતે કહી શકો તમે? हक आशिक बड़ी रूह का, श्यामा महाराजजीना, और रूहों का आशिक, और अने रूहों का आशिक कौन? तो हक राजी महाराज। એ કેવી રીતે શક્ય બને? એ ક્यों કહીએ સીધા ઇશ્ક, કેવી રીતે અશક્ય બને? આ કેવી રીતે કહી શકો તમે? બંદો કા આશિક, બંદો, બંદો મીન્સ બંનેના આશિક, શ્યામા મહારાજજીના અને રૂહોના બંનેના આશિક રાજી મહારાજ છે એવું તમે કેવી રીતે કહી શકો? હવે સીધો બેવરો તો આ રીતે થાય, रूहे चाहिए आशिक हक के और आशिक बड़ी रूह के। રાજી મહારાજ આ રીતે સમજાવે છે, રૂહો કે છે પણ અમે તો સામા મહારાજજીના આશિક છે અને તમારા પણ આશિક છે। સામે એ રીતે જ જે રીતે રાજી મહારાજ કે છે એ જ રીતે રૂહો કે છે। રૂહે चाहिए आशिक, ખરેખર વાસ્તવમાં તો આવું હોવું જોઈએ કે રૂહો છે, चाहिए मीन्स वास्तव अंदर तो आप होવું જોઈએ। रूह चाहिए आशिक हक के और आशिक बड़ी रूह के, और बड़ी रूह भी आशिक हक की, सीधा इश्क बेवरा ए। આ સીધો બેવરો છે। રૂહો કહે છે અમે શ્યામા મહારાણીજીના આશિક અને રાજી મહારાજના આશિક, અને શ્યામા મહારાણી છે એ રાજ્યના આશિક। આ સીધો બેવરો છે। આ સરળ અને સિમ્પલ છે, અને આ સીધો બસ આનો ખુલાસો છે એમ કે છે। राजी महाराज के છે સાંભળો, तुम सब रूहे मेरे तन हो, तुम सो इश्क जो मेरे दिल, ये क्यों कर पाओ बकामी ने, जो सहुर करो सब मिल।
રાજી મહારાજ કહે છે તુમ મારા તન છો તમે. અહીંયા તમને કેમની સમજ પડે? આનું ઉદાહરણ પિતા અને બાળક વચ્ચે. પિતા પોતાના બાળકને પ્રેમ કરે છે એ સમજ કેમ નહીં પડે? એમનું તન છે અને બાળક કહે કે હું તમને વધારે પ્રેમ કરું છું, તો કેવી રીતે સમજાવે? ઘરની અંદર તો એ શક્ય નથી. ઘરની અંદર એ શક્ય નથી. હવે બાળક બહાર જાય ત્યારે ખબર પડે ને કે પિતાનો પ્રેમ કેટલો છે, ત્યારે એની સમજ પડે. બહાર જાય અને તકલીફો પડે અને તકલીફોની અંદર એને થોડો શું કહેવાય, થોડી કસરી કરવા દે, પણ અંદર ખાને સહાય કરતા હોય. પિતા અંદર ખાને સહાય કરતા હોય. કસરી થવા દે એની પાછળનું કારણ કે ઘડાય છે એ બાળક. મુસીબતોની અંદર એ ઘડાઈ રહ્યો છે બાળક, એટલા માટે એને મુસીબતોનો સામનો કરવાની હિંમત આપે છે. પણ બીજી બાજુ એ પિતાની નજર એ બાળક પર છે, એ બાળકને એની ખબર નથી હોતી. એમ અહીંયા આગળ રાજી મહારાજ અહીંયા આગળ મુસીબતો, કઈ મુસીબતો? માયાની મુસીબતો નથી, સમજી લેજો. અહીંયા મુસીબતો કઈ આપે છે કે ઈશ્કની પહેચાન કરવાની બધી મુસીબતો. માયાની અંદર આવે છે તો વજૂદને એ બધું તો રહેવાનું, પણ ઈશ્કની પહેચાન કરવા માટેની જે મુસીબતો આપે છે. જુઓ તમે અહીંયા આગળ કે ઈશ્ક ક્યાં છે, અને આ જે ઈશ્ક જોઈ, આ સંસારનો ઈશ્ક જોઈ અને તમે પરમધામનો ઈશ્ક જુઓ, બંનેનું તફાવત કરીને હવે તો દિલમાં દર્દ ઉત્પન્ન થાય કે ન થાય? આ તો એની વાત નથી, આ તો હજુ ઈશ્કબદ્ધની વાત છે. પણ એ પહેલા આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. હજુ તો આપણે આવ્યા નથી આ પ્રકરણની અંદર. તો પણ સંસારનો ઈશ્ક જુઓ અને ત્યાંનો ઈશ્ક જુઓ. અહીંયા આપણને બેવરા માટે મોકલ્યા છે, તો એની સાથે એ નથી આવ્યા. જબ્રાઈલ ને અસરાફીલ બંનેને આપણી સાથે મોકલ્યા છે આપણી રક્ષા માટે. તો પછી કોણ વાર મોકો કરી શકે? તકલીફ પડે એની પાછળ યાદ રાખજો કે તમારા હવે રાજ્ય મહારાજની નજરની અંદર છો. શરૂઆત થઈ ગઈ છે જાગણીની. રાજ્ય મહારાજ આપણી પરીક્ષા કરી રહ્યા છે. તો એ શક્ય નથી, પરમધામની અંદર એ શક્ય નથી. એ ક્યોકર પાવો બકામીને પરમધામની અંદર આ કેમનું તમને શક્ય છે? નથી શક્ય. જો સહુર કરો સબ મિલ, तब हक के दिल में उपजा मैं दिखाऊं अपना इश्क. तब राज्य મહારાજના દિલની અંદર કે હવે મારે તમને ઇશ્ક બતાવવો પડશે. કુંજ નિકુંજ વનની અંદર રાજ્ય મહારાજે પોતાના દિલમાં શું લીધું હતું કે મારે મારી પહેચાન કરાવી પડશે. હું કોણ છું એની સમજ નથી. કારણ અને મહાકારણ યાદ કરો. અહીંયા રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર શું લે છે કે મારે હવે આ ઇશ્ક બતાવવું પડશે, એનો બેવરો કરવો પડશે. तब हक दिल में उपजा मैं दिखाऊं अपना इश्क और दिखाऊं साहिबी रूहे जानत नहीं मुतलक. और दिखाऊं साहिबी, इश्क અને સાહેબી ત્યાં પહેચાનની વાત થાય છે, અહીંયા સાહેબી અને ઇશ્કની વાત થાય છે. હવે સાહેબી અને પહેચાનમાં ફેર શું?
કોઈ કહે છે કશો ફેર નથી. સાહેબી અને પહેચાનની અંદર ઘણો ફેર છે. સાહેબી કઈ અહીંયા કઈ સાહેબીની વાત કરે છે? તો કોઈ કહે છે રાજ્ય મહારાજની જે સાહેબી છે, એમની જે જાહો જલાલી છે, એની વાત કરે છે. એ સાહેબની વાત કરે છે. એની પહેચાન વ્યક્તિની પહેચાન કેવી રીતે થાય કે ભાઈ આ વ્યક્તિ છે? સંસારની અંદર વ્યક્તિની પહેચાન કેવી રીતે થાય? એ આ વ્યક્તિ છે. ખાલી વ્યક્તિથી પહેચાન નથી થતી, નામથી પહેચાન ન થાય કે ભાઈ આ કંપનીનો માલિક છે, આનો માલિક છે, આ માલિક છે, આ કરે છે, તે કરે છે. એમની સાહેબી જોઈ, શું શું છે, ભૌતિક સુખ સંપત્તિ જોઈ અને એમની પહેચાન થાય છે. હવે અહીંયા કઈ સાહેબીની વાત કરે છે? અહીંયા કઈ સાહેબીની વાત કરે છે? ખિલવતની અંદર છે આપણે તો આનંદની સાહેબીની વાત થઈ રહી છે. આનંદની સાહેબી, ઈશ્કની સાહેબી, ઈશ્ક બતાવવાનો અને જે પરમધામની અંદર તમને જે સાહેબીને સુખ મળતા હતા એ સુખની વાત થઈ રહી છે. પેલી પહેચાન છે હકીકતની પહેચાન છે, રાજજી મહારાજની હકીકતની પહેચાન છે. અને અહીંયા આગળ જે સાહેબી છે એ સાહેબી એ આનંદની સાહેબી, ઈશ્કના આનંદની સાહેબીની વાત છે. और दिखाऊंगी साहिबी रूहे जानती नहीं मुतलक. આની સમજ નથી આ સુખ કેવી રીતે મળે છે. કોઈ પેલાની અંદર પણ મૂકી શકો હોય તો તમે મૂકી શકો છો. જરૂરી નથી કે ભાઈ પહેચાન ને સાહેબી ને તમે એ કરવું હોય તો કરી શકો છો. એની અંદર કોઈ અનુરોધ નથી, કોઈ વિરોધ નથી અમારો. પણ ખિલવતની અંદર છે તો ખિલવતની અંદર રાજ્ય મહારાજ એ ન વિચારે કે મારી આ સાહેબી બતાવો. ખિલવતની અંદર છો તો બસ આનંદના સુખની વાત થઈ રહી છે અને એ સાહેબીની વાત છે. તબ હક કે અંગ કા નૂર જો હે નૂર જલાલા. પહેલી ઈચ્છા કોને થઈ? પરમધામની અંદર 3 ઈચ્છા થઈ છે. પહેલી ઈચ્છા રાજ્ય મહારાજને થઈ. પહેલી ઈચ્છા રાજ્ય મહારાજને થઈ. બીજી ઈચ્છા કોને થઈ? અક્ષર બ્રહ્મને. તબ હક કે અંગ કા નૂર જો. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ત્યાર પછી અક્ષરને કેમ ઈચ્છા થઈ? સમજવા પ્રયત્ન કરો. પહેલી ઈચ્છા રાજ્ય મહારાજને થઈ અને બીજી ઈચ્છા અક્ષર બ્રહ્મને કેમ થઈ? આ પ્રશ્ન છે. અને આ પ્રશ્નની અંદર છુપાયેલું છે શું? તો આ પ્રશ્નની અંદર છુપાયેલું છે કે પરમધામની અંદર એક દિલી છે, વાહિદત છે. પરમધામની અંદર એક દિલી છે, વાહિદત છે. તો ઈશ્ક રબદ કેમ થયો? આ બંને ઉત્પ્રોત છે. એકબીજાના પ્રતિબિંબ છે. આ બંને પ્રશ્ન એકબીજાના પ્રતિબિંબ છે. तब हक के अंग का नूर जो है नूर जलाला. अक्षर ब्रह्म છે. રાજ્ય મહારાજનું સતંગ છે કોણ? તો અક્ષર બ્રહ્મ છે. तब तिनके दिल पैदा हुआ देखो इश्क नूर जमाल. देखो इश्क नूर जमाल. કેમ? ચર્ચાની અંદર ચર્ચા કરીશું. સુંદર સાથ સમજવા અને વિચારો અંદર ડૂબવા પ્રયત્ન કરો અને આનો જવાબ આપવા પ્રયત્ન કરજો. ચર્ચાની અંદર આનો જવાબ મળશે. कैसा इश्क बड़ी रूह सो कैसा इश्क साथ रूहाना. बड़ी रूह का इश्क हक सो कैसा है सबना.
કેવો ઇશ્ક છે, कैसा इश्क बड़ी रूह सो, कैसा इश्क साथ रूहन। તો અહીંયા પ્રશ્ન થશે, શું અક્ષરબ્રહ્મને ખબર હતી કે તેઓ રૂહો અને શ્યામા મહારાણીજી છે? અહીંયા પ્રશ્ન થવો જોઈએ। बड़ी रूह का इश्क हक सो, इश्क हक सो कैसा है सबन। आपस में टूंकमो કે આપસમાં પ્રેમ કેવો છે એ મારે જોવું છે। ઈચ્છા થવાનું કારણ શું? તો અક્ષરબ્રહ્મને ઈચ્છા થવાનું કારણ તો પ્રશ્ન પૂછ્યો છે, પણ ઈચ્છા શું થઈ કે રંગમોહનની અંદર શું લીલા થાય છે, આનંદ લીલા, ઇશ્ક લીલા, એ મારે જોવી છે। આ ચોપાઈનો અર્થ એ છે કે રાજ્ય મહારાજ રૂહોસો અને શ્યામા મહારાણીજીને કેવી રીતે ઇશ્ક કરે છે, રૂહો શ્યામા મહારાણીજી અને રાજ્ય મહારાજને કેવી રીતે ઇશ્ક કરે છે, અને શ્યામા મહારાણીજી રાજ્ય મહારાજને ઇશ્ક કેવી રીતે કરે છે। એટલે અક્ષરને આ ઈચ્છા થઈ કે રંગમોહનમાં શું લીલા થાય છે એ મારે જોવી છે। એ રબદ હંમેશા રહે, બડી રૂહ હક ઓર હક। આ ઇશ્ક રબદ હંમેશા ચાલુ ને ચાલુ જ છે। રૂહે, બડી રૂહ અને હક વચ્ચે ચોથું તો કોઈ છે નહીં। अब गटबड क्यों कर जानिए वाहिदत पूरा इश्क। પહેલું ચરણ ને બીજું ચરણ શું કે છે અને ત્રીજું ચરણ અને ચોથું ચરણ શું કે છે સમજવા પ્રયત્ન કરો। બંને ચોપાઈની અંદર વિરોધાભાસ છે। બંને ચરણની અંદર વિરોધાભાસ છે। એ રબદ હંમેશા રહે, આ ઇશ્ક રબદ હંમેશા રહ્યો, પહેલું ચરણ, અને ચોથું ચરણ શું છે? વાહિદત પૂરા ઇશ્ક। ત્રીજું ચરણ જુઓ, अब गड़बड़ क्यों कर जानिए। અહીંયા કે છે કે ગટપટ છે ત્યાં આગળ, બીજી બાજુ કે છે વાહિદત છે, તો સાચું છે શું? એ રબદ હંમેશા રહે। હવે રબદ વધઘટ ક્યારે થાય? જો એક દિલી હોય તો આ રબદ ન થવો જોઈએ, તો ઇશ્ક રબદ કેમ થયો? વાહિદત પૂરા ઇશ્ક, વાહિદત પૂરા ઇશ્ક। જો એક દિલી હોય તો વધઘટ ન હોવી જોઈએ। એક દિલી હોય તો બંને આશિક અને બંને માસુક છે, ત્યાં ગટબડ ન હોય, ઓતપ્રોત છે એકબીજાને, તો આ આવી ક્યોંથી? પહેલું ને બીજું ચરણ શું સમજાવે છે, ત્રીજું ને ચોથું ચરણ શું આપણને કહે છે? એ રબદ હંમેશા રહે, બડી રૂહ રૂહ ઓર હક। આ ત્રણ વચ્ચે આ ઇશ્ક રબદ ચાલ્યા જ કર્યો, ચાલ્યા જ કર્યો, ચાલ્યા જ કર્યો। બીજું ચરણ આપણને કહે છે, ત્રીજું ચરણ, અબ ગટબટ ક્यों कर जानिए। अब गटबट क्यों कर जानिए। હવે આજે વધઘટ થઈ રહી છે એ કેમની સમજ પડે આપણને? વાહિદત પૂરા ઇશ્ક, વાહિદત પૂરા ઇશ્ક, પરમધામ તો આખું એક દિલીનું છે। હવે જો એક દિલીનું હોય તો ચોથું ચરણ ને ત્રીજા ચરણ વચ્ચે વિરોધાભાસ કેમ થયો? પહેલું, બીજું ને ત્રીજું ચરણ અને ચોથું ચરણ, ત્રણ ચરણ એક વસ્તુ કે છે અને ચોથું ચરણ બીજી વસ્તુ કે છે। ગટપટ હોય નહીં, પરમધામની અંદર ગટપટ હોય નહીં, વાહિદત છે, તો આ ઇશ્ક રબદ કેમ થયો? ગટપટ કેમ આવી? અસલ જુદાગી અરસ में सो तो कबू न होया, वाहिदत इश्क गटबड क्यों कर होवे दोई। 12મી ચોપાઈ એની પૂર્તિ આપે છે। અસલ જુદાગી અરસ में सो तो कबू न होया, जुदागी कबू न होय। રાજ્ય મહારાજ રૂહોથી કદાપી જુદા ન હોઈ શકે, રાજ્ય મહારાજ સામાથી કદાપી જુદા ન હોય। હવે જુઓ તમે,
આપણને જુદાગી આપી છે ખરી, અને આપી પણ નથી. રાજ્ય મહારાજે એમના ચરણોમાં બેસાડ્યા છે, ખાલી સુરતા ફેરવી છે. અને સુરતા ફેરવ્યા પછી અહીંયા પણ એમના દિલને, રૂહોના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયેલા છે. કદાપી જુદાગી ના આપી શકે. ऐसा न कहियो कोई बकामी ने जो राज्यसभा न હોય. बस एक बात है बकामी ने जो राज्यसभा न હોય. તો એ કઈ વાત છે? રૂહથી એક પલ માટે જુદા ન થઈ શકે. असल जुदागी अरस में सो तो कबू न होया. वाहिदत इश्क घटबट क्यों कर होवे दोई, क्यों कर होवे दो. એક બાજુ વાહિદત કહો છો ને બીજી બાજુ ઘટબટ કહો છો. એ કેવી રીતે શક્ય છે? એક બાજુ એક દિલી કહો છો અને બીજી બાજુ ઘટપટ. કેમનું શક્ય છે? કહો તો આપણે એમને પ્રેમ નથી કરતા, કહો તો આપણે એમને પ્રેમ કરીએ છીએ. શક્ય જ નથી આ. વાહિદત કહીએ ઇनको તન મન એક ઇશ્ક. વાહિદત શું છે? બધા કે છે ને એક દિલી એક દિલી એક દિલી. તો એક દિલી છે શું? તો વાહિદત કહીએ તી ઇनको તન મન એક ઇશ્ક. બંને ઓતપ્રોત છે. પ્રેમની અંદર બંને ઓતપ્રોત છે, બંને આશિક છે અને બંને માસુક છે, અને વાહિદત કહેવાય. એમાં મારું તારું હોય નહીં. વાહિદતની અંદર મારું તારું હોય નહીં. ઇશ્કની અંદર પણ મારું તારું હોતું નથી. તો આ આવી ક્યાંથી? ગઠબડ આવી ક્યાંથી? वाहिदत कहिए इनको तन मन एक इश्क. जुदागी जरा नहीं वाहिदत का बेशक. जुदागी जरा नहीं. વાહિદત કા બેશક. એમાં કોઈ વાહિદતની અંદર કોઈ સંશય નથી, એમાં કોઈ શક નથી. વાહિદતની અંદર એક દિલીની અંદર જુદાગી કદાપી ન હોઈ શકે. તો બેવરા કબૂ ન પાઈએ બીચ અરસ વાહિદત. શા માટે પરમધામની અંદર આ બેવરો નથી થઈ શકતો? એની પાછળનું કારણ આ છે કે એક દિલીની અંદર જુદાગી હોઈ ન શકે. તો ત્યાં આગળ પરમધામની અંદર તો એક દિલી છે. તો કેવી રીતે તમે આ બેવરો કરી શકશો? તો એ કે છે તો બેવરા કબૂ ન પાઈએ. પરમધામની અંદર તો આ શક્ય છે જ નહીં. તો પરમધામની અંદર જો આ શક્ય નથી તો વડગઢ શક્ય કેવી રીતે બની? તો બેવરા કબૂ ન પાઈએ બીચ અરસ વાહિદત. ઇશ્ક બેવરા તો પાઈએ જો કુછ હોય જુદાગી ઈત. ઇશ્ક બેવરા તો પાઈએ. ક્યારે? જ્યારે જુદાગી મળે ત્યારે ખબર પડે કે આ કેટલો પ્રેમ કરે છે. જુદાગી વગર શક્ય નથી. સંસારની અંદર પણ તમે જુઓ કે ભાઈ હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. કે કુટુંબના સભ્યો પણ કે આપણે પ્રેમ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ. પણ જ્યારે પેલો તકલીફની અંદર હોય, જ્યારે તકલીફની અંદર હોય અને જ્યારે એની બોય પકડે ત્યારે કહેવાય કે એને પ્રેમ કરે છે. જ્યારે લીલો હોય તો બધા કે હું તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. પણ તકલીફની અંદર હોય અને તમે એની હાથ પકડો તો કહેવાય કે તમે એને પ્રેમ કરો છો. મુસીબતની અંદર
એના પડખે ઉભે રહે એને કહેવાય કે પ્રેમ કરીએ છીએ. મુસીબતમાંથી બહાર ઉગારે એને પ્રેમ કહેવાય. પ્રેમની અંદર તો પ્રેમ બધા કરે. એટલે તો કે તેમ ઓછી કરી કારીગરી, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. આમાં તો શું કારીગરી છે? ભાઈ એની પાસે છે ને તું એનો હાથ પકડે એમાં શું નવાઈ? એની સાથે તું મિત્રતા બોધું તો જેની પાસે નથી એને તું એની પાસે મિત્રતા બાંધ અને પછી તેને લાય તારી સાથે ઉભો રહે એવો તું કર તો તને સમજ પડે કે ના ભાઈ એ પ્રેમ છે. એને સાચો પ્રેમ કહેવાય. તો અહીંયા એ છે કે ઈશ્ક બેવરા તો પાયે જો કચુક હોય જુદાગી, ત્યાં આગળ તો જુદાગી છે નહીં. એમ રાજ્ય મહારાજ આપણને જુદાગી આપે છે. જુદાગી આપ્યા પછી આપણને આ બધી જ નિયામત આપે છે. સાંભળો, જે તમે ગુમાવ્યું છે એ પાછું મેળવવા માટે, આપણે બધાએ જે ગુમાવ્યું છે એ પાછું મેળવવા માટે આ બધું જ કરી રહ્યા છે રાજ્ય મહારાજ. અને એટલે આશિક છે. અને આપણે ગુમાવ્યું છે, આપણે પરમધામની અંદર આશિક થયા છે, આશિકનો દાવો કરેલો છે અને આ બધું ગુમાવી દીધું. તમારો આશિકનો દાવો ગયો ક્યાં? યાદ નથી આવું. કોઈ કહે છે સુરતા ફેરવી દીધી. ભાઈ સુરતા ફેરવી દીધી, પણ આ બધું આપ્યા પછી તો તમારી સુરતા પાછી આવે કે ન આવે? બેસક ઇલમ આપ્યા પછી તો એ નથી આવતો. કેમ કે આપણી આશિકી ક્યાં છે અત્યારે? હકીકતની અંદર છે. આપણી આશિકી ક્યાં છે અત્યારે? હકીકતની અંદર છે. આ માયાજમાંથી નવરા નથી થતા, શું કરીએ? આ સંસારમાંથી જ ટાઈમ નથી મળતો, કરીએ શું? તો સંસારમાં ટાઈમ નથી મળતો એની પાછળનું કારણ કે આપણો ત્યાં અંદર રસ પડેલો છે. સંસારની અંદર સમય નથી મળતો, સમજ્યા ભાઈ? નથી મળતો સમય. પણ જ્યારે જમનું તેડું આવશે ત્યારે શું કરશે એ બધા? વિચારો થોડું. જ્યારે જમનું તેડું આવશે ત્યારે બધા કરશે શું? ત્યારે સમય ક્યાંથી કાઢશે? જે તમને સમય નથી મળતો, જે સમય આપણે બધો બરબાદ કરી રહ્યા છીએ, હકીકતની અંદર, તો પછી તમારા માટે સમય કેમનો મળશે? ઉપરથી તેડું આવશે. ન જાને ન શ્વાસ કો આવન હો ન હોય. જ્યાં સુધી સમય મળી છે ત્યાં સુધી રાજ્યને ભજી લો, યાદ કરી લો. સમજે તો સારું, ન સમજે તો પછી જે કઈ કરતા હોય ચાલુ રાખો. ઈશ્ક બેવરા તો પાઈએ જો કુછ હોય જુદાગી, એટલે પરમધામ ની અંદર જુદાગી હોય તો મળે ને ઈશ્ક બેવરો. એ તો છે નહીં પરમધામ ની અંદર. જો ઈશ્ક વાહે દત્ત કા એ જો કિયા મજબૂરા, એ બેવરા ક્यों પાઈએ કોઈ હોય ન પલ એક દૂર. પરમધામ ની અંદર તો એક પલ માટે પણ દૂર નથી, તો એ ઈશ્ક નો બેવરો કેમનો મળે? સાથે ને સાથે હોય તો ઈશ્ક નો બેવરો શક્ય નથી. દૂર જાઓ થોડા, તડપો તો ખબર પડે. મેળવવા માટે પ્રયત્ન કરો તો ખબર પડે. અસલ બકા में जुदागी सपने कबू न होया, तो हक इश्क का बेवरा क्यों पावे मोमिन कोई. પરમધામ ની અંદર તો જુદાગી છે નહીં, તો પછી આ કેમનો બેવરો મળે? વરસાદ કાયમ સતત પડ્યા કરતો હોય અને તમારે કોરો પથ્થર કરવો હોય તો કેવી રીતે થઈ શકે?
એના માટે તો વરસાદને બંધ કરવો પડે, ત્યાર પછી ત્યાંથી કહો તો પથ્થરને હટાવી દેવો પડે, કારણ કે વરસાદ તો કાયમ પડતો જ હોય બહાર. તો એની પર છજુ બનાવો તો વરસાદ બંધ થાય, એની પર ન પડે તો પથ્થર કોરો થાય. મીન્સ બીજું બ્રહ્માંડ તૈયાર કરવું પડે. છજુ બનાવી દીધું એટલે બીજું બ્રહ્માંડ નાનું તૈયાર કરી દીધું. એમ રાજ્ય મહારાજના આ ઈશ્ક માટે રાજ્ય મહારાજે બીજું બ્રહ્માંડ તૈયાર કર્યું. હકે કહ્યા રૂહન કો મેં દિખાવું ઈશ્ક. રાજ્ય મહારાજે કહ્યું તો હું તમને ઈશ્કનો આ બેવરો ચાલી રહ્યો છે તો હું તમને ઈશ્ક બતાવીશ. હવે એ બેવરા ઈશ્ક કા તુમ પાઓગે બેસક. અવશ્ય તમને મળશે આ ઈશ્કનો બેવરો, અવશ્ય મળશે. મેં छिपाऊं तुमको. હવે બધું સમજાવે છે, જુદાગી આપતા પહેલા બધું સમજાવે છે કે હું તમને છુપાઈશ, તમને કઈ અમારાથી દૂર નહીં કરું. ને આને ટૂંકમાં આપણને ઉત્તેજિત કરે છે. બધું બેકગ્રાઉન્ડ સમજાવે છે. વાસ્તવની અંદર એ બધું સમજાવવાની અંદર એમની સમજાવવાની રીત પણ સારી છે અને આપણને ઉત્તેજિત કરવાની, આપણને ઉત્તેજિત પણ કરે છે કે હવે તો આ જોવું જોઈએ કેવું હશે સારું. વધારે ને વધારે આપણે ઉત્તેજિત થઈએ છીએ અને અહીંયા આવતા પહેલા બધું જ આપણને સમજાવી દે છે. જો રાજ્ય મહારાજની સમજાવવાની રીત બધું જણાવી પણ દે છે અને આપણને ઉત્તેજિત પણ કરે છે. મેં छिपाऊं तुमको बैठो कदम पकड़ के ये तुम इश्क से पाओगे आए मिलो मुझसे. કે છે તમારા ચરણ કમલની અંદર તમને છુપાવીશ અને તમને ઈશ્ક મળશે ત્યારે જ આ ચરણ કમલ ફરી મળશે. तुम इश्क से पाओगे. આ ચરણ કમલ પછી ઈશ્કથી તમને મળશે. તો એક બાજુ આપણને સંશય થાય, પરમધામની અંદર આવે નથી એ પહેલાનો સંશય થવો જોઈએ કે ભાઈ તમે તો અમે તમારા ચરણ કમલને લઈને બેઠેલા છે અને પાછા કે છે આ ચરણ કમલ તમને ઈશ્કથી મળશે, તો કેમ ના મળે? કારણ કે આપણને કશી સમજ નથી, એટલા માટે એ ઘડી આપણને કશી શુદ્ધ નથી. અમે તો તમારા ચરણોની અંદર જ બેઠા છીએ પણ એ દેખાતા નથી. હવે એની શુદ્ધ પડી, અહીંયા અમે ત્યારે પછી શુદ્ધ પડીએ કે આપણને દેખાતા નથી. રાજ્ય મહારાજ સામે આપણી દ્રષ્ટિ ખુલ્લી છે, આંખો ખુલ્લી છે, છતાં રાજ્ય મહારાજ આપણને દેખાતા નથી. કેમ? આપણી સુરતા ફેરવી દીધી છે. ए इश्क तो पाइए जो पहले मोको जाओ भूल. तुम ले बैठो जुदागी मैं भेजू तुम पर रसूल. હવે બધું સમજાવે છે આપણને કે તમે ભૂલી જશો, હું રસૂલ સાહેબને પણ મોકલીશ. मैं भेजू किताबत तुमको सब इत की हकीकत, सब इत की हकीकत. અહીંયા પરમધામની બધી હકીકત મોકલીશ. આ બધી જે વાત થઈ રહેલી છે અત્યારે એ બધી જ વાત હું ત્યાં આગળ તમને સમજાવવા મોકલીશ કે તમે આ રીતે ઈશ્કરબદ્ધ કર્યો તો ને આ તમને આ રીતે જુદાગી આપીને તમે કોણ છો એની પણ સુધ આપીશ. આ બધું જ તમને સમજાવીશ. मैं भेजू किताबत तुमको सब इत की हकीकत. इत એટલે પરમધામની બધી હકીકત. અહીંયા ઉતરતા પહેલાની જે બધી હકીકત છે એ ભેજીશું. तुम कहोगी किन किन खसमे भेजी किताबत. तुम એને માનોગે નહીં. આ કોણ? આ શું છે આ બધું? तुम कहोगे किन खसमे. કારણ કે અહીંયા આવ્યા છે તો રાજ્ય મહારાજને કોઈને શુદ્ધ જ નથી. રાજ્ય મહારાજને અહીંયા તો કોઈની હજુ પણ જુઓ તમે, હજુ પણ જુઓ તમે જો કોઈને શુદ્ધ હોય તો
અને જો શુદ્ધ હોત તો આ બધાની પૂજા ન થતી હોત. એક નિજાનંદ સંપ્રદાયની અંદર થયા. 72 નારી ફિરકા છે ન થયા હોત. એક નાજી પર હોત. હજુ પણ શુદ્ધ નથી. જુઓ તમે. सो कहाँ है हमारा खसम, कौन खेल कौन हम, रसूल देसी तुम्हें साहिदिया पण मानोगे ना तुम. રસૂલ સાહેબ આ બધી સાક્ષિયા છે. સામા મહારાજજી જે બધું કહ્યું છું એ બધું જ કુરાનની અંદર છે. આ બધી સાક્ષ્યો તમને મળશે પણ છતાં તમે માનોગે નહીં માનો. હવે અહીંયા આવ્યા ત્યાર તે પહેલા અહીંયા સમજવા જેવી વસ્તુ શું છે કે અહીંયા આવ્યા એ પહેલા વેદ અને કતેબની અંદર આ બધા જ પુરાવા મૂકેલા છે. આપણી ચિઠ્ઠીઓ મૂકેલી છે. કેમ કે આપણે માનીએ, એના સહારે માનીએ એટલા માટે કે થોડો વિશ્વાસ તમને આવે. હવે જે એ ચિઠ્ઠીઓ મૂકી છે એનું બન્યું કેવું? એમાં બન્યું કેવું? ચિઠ્ઠીઓ તો ખરેખર રૂહો માટે મોકલી છે. આ બધું ન્યામત મોકલી છે કોના માટે? તો પરમધામની રૂહો માટે મોકલી છે, મોમીનો માટે. હવે એ કે છે અમારું લઈને બેસી ગયા છે. બે અમારું છે તો ભાઈ તમારું ચલો ને. આપણે શું ફેર પડે છે? તમે તમારું કહો તો ભાઈ તમારું છે. દિલને તો ખબર છે ને કોનું છે. આપણા અંતરાત્માને તો ખબર છે ને આ કોનું છે. તમારું તો ભાઈ તમારું છે, ચલો તમે રાખો. कहाँ है हमारा वतन, कौन जमी ए ठोर, क्यों कर हम आए इता बिना मुतलक है और कोई और. મલકુત સિવાય બીજું કઈ છે ખરું? વૈકુંઠ સિવાય બીજું ઉપર કઈ છે? એની પણ શુદ્ધ નથી. કોણ ખસમ કોણ હમ, ક્યાંથી આવ્યા છે, શું છે? આ મલકુત ઉપર વૈકુંઠ ઉપર બીજું કઈ છે ખરું? જુઓ અત્યારે પણ જુઓ, જેની પાસે તારતમ નથી, જેને આધ્યાત્મિક જ્ઞાન નથી, એ ફક્ત બ્રહ્મા વિષ્ણુ મહેશને અંદર જ પોતાના ખુદા સમજીને આ બધું કરી રહ્યા છે કે ભાઈ આજ અમારા ભગવાન. અને એટલે જ ગોવિંદ બીડાની નગરી કઈ છે. આ બધું જ આપણે જાણીશું, બધું જ વાંચીશું, સાંભળીશું, વિચારીશું, પણ એને માનીશું નહીં. पढ़ोगे सब साहेदिया, जो मैं लिखूंगा इशारत, जो मैं लिखूंगा इशारत. રાજી મહારાજ આ બધું કે છે અહીંયા ઉતરતા પહેલા, ખેલની અંદર આવતા પહેલાની આ બધી વાત છે. जो मैं लिखूंगा इशारत, सो दिल में लाओगे पर छूटेगी नहीं गफलत. તમે તમારા દિલની અંદર પણ લાવશો પણ આ જે સંશય છે આ સંશય તમારાથી દૂર નહીં થાય. પણ છૂટેગી નહીં ગફલત. આવું તો હોતું છે. આપણે અહીંયા છે, રાજ્ય મહારાજ ત્યાં છે. હવે તો બધાને સંશય નથી રહ્યા ઓછા. એટલા માટે તો વારે ઘડીએ સુંદર સાથને પૂછીએ છીએ આપણે કે કોઈ પણ સુંદર સાથને પ્રશ્ન હોય, સંશય હોય તો જણાવવા પ્રયત્ન કરે. પણ કોઈ સુંદર સાથને પ્રશ્ન નથી હોતો. આનંદની વાત છે. પણ આનંદ બે રીતે છે. કો તો સંપૂર્ણ જાણકારી હોય તો સંશય ન હોય, કો તો કશું જ ના આવડતું હોય તો પણ પ્રશ્ન ન હોય. મધ્ય દરિયે હોય એમને થોડા સંશય હોય, પણ એવું તો દેખાતું નથી હવે કે મધ્ય દરિયે કોઈ નથી દેખાતું. આનંદની વાત છે. मैं लिखूंगा रमूजे और सिखाऊंगा मेरा इल्म. मैं लिखूंगा रमूजे और सिखाऊंगा मेरा इल्म. 3 इल्म से चिन्होगे पण छूटे ना जूठी रसम. पण छूटे ना जूठी रसम. कई जूठी रसम? कर्मकांड.
આ તો અમારા બાપ દાદાનું છે, વર્ષોથી આવતું છે, અમે કેવી રીતે એને મૂકી દઈએ? આ અમારું છે. લક્ષ્મી પૂજન કરવું કે ન કરવું વર્ષોથી ચાલુ આવતું છે. કેવી રીતે અમે ભૂલીએ આને? કેવી રીતે ન કરીએ? હમણાં તાજો જ દાખલો, બધા સુંદર સાચવું છે, વર્ષોથી બધા કરતા આવે છે. તો એની વાત કરે છે. એ શું કે છે? પણ છૂટેના જૂઠી રસમ, જે રીત રિવાજો છે અહીંના, સંસાર આ છે, સંસાર તે છે. આપણે આ કરીશું તો સંસાર શું થશે? ભાઈ સંસારને છોડો ને. આ સંસારે તો આ દુનિયાની વાત ન કરો. સંસારે બધાને બોધી દીધેલા છે. સંસારે બધાને બોધી દીધેલા છે. એમાંથી છૂટવા પ્રયત્ન કરો. લોક શું કહેશે? લોક શું કહેશે? લોક લાજે મરી જઈએ છીએ આપણે બધા. મીરા જુઓ તમે, મીરા જુઓ, મીરાનું ઉદાહરણ જુઓ, નરસિંહ મહેતાનું ઉદાહરણ જુઓ તમે. એ સંસારની લોકલાજ મીરા તો રાજકુમારી હતા. જો એ રાજકુમારી દરબારની બહાર નીકળશે તો દુનિયા શું કહેશે? જોન તો ભગતની અંદર ફરતી હોય અને ગીત ગાતી હોય, એમાં મશગુલ હોય. દુનિયાની લોકલાજ જેણે મૂકી છે એને જ આ નીંદ મળેલી છે. દુનિયાની લોકલાજની અંદર, સંસારમાં જે બંધિત છે, જે બંધેલા છે, ન મળે. સંસારની અંદર બીજી રીતે અહીંયા કહેવાનો મતલબ એ છે મારો કે આપણે કોઈ સુંદર સાથને બોલવાનું કે છે, બોલો, તો શું કે બીજા સુંદર સાથ મારા વિશે શું વિચારશે? ભાઈ જેમને જે વિચારવું એ વિચારે. મારા દિલની અંદર જે તરંગ આવે છે, જે ઉમંગ આવે છે, જે સંશય છે, એ બધું હું પ્રગટ કરું છું. તો પછી આપણે બધા એક દિલ થયા કેમ ના? આપણે બધા એક છે એવું કહેવાય કેમનું? જો આપણને સંશય હોય, બીક હોય કે હું બોલીશ અને શું વિચારશે, તો એની અંદર કંઈક છુપાયેલું છે. એની અંદર કંઈક છુપાયેલું છે. એ જે છુપાયેલું છે એને બહાર કરો, દૂર કરો. મારા વિશે શું વિચારશે? મારા વિશે એ મેં પણ છુપાયેલું છે, એને દૂર કરવા પ્રયત્ન કરો. નિખાલસ બનતા શીખો. જો સુધી નિખાલસ નહીં બનશો, જેવા અંદર છો, જેવા બહાર દેખાવા પ્રયત્ન કરો છો, એવા અંદર બનવા પ્રયત્ન કરો. જેવા બહાર દેખાવા પ્રયત્ન કરો છો, એવા જ અંદર બનવા પ્રયત્ન કરો. બસ. એટલે આ રૂઢિવાદી તો આપણને ભમરીની અંદર લઈ જાય છે, ભમરીને બંધનની અંદર બાંધી દે છે. ભમરીઓ કે છે ને, નદીની અંદર ભમરીઓ આવતી હોય છે, એની અંદર બાંધી દે છે. એમાંથી બહાર નીકળો તો નીકળશો, મુક્ત થશો. રૂઢિવાદથી છૂટવા પ્રયત્ન કરો. જૂઠી રસમો છે, રસમથી છૂટો. तुम जाए जूठे खेल में कर बैठोगे जुदे जुदे घर, कर बैठोगे जुदे जुदे घर. જોઈ લો, આપણે બધાએ જ પોતપોતાના જુદા જુદા બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે. ઈશ્કની વાત, ઈશ્કની જો વાત છે, હવે કે ઈશ્ક કેવો છે આપણો, એક સમજાવવા પ્રયત્ન કરું. એક સમજાવવા પ્રયત્ન કરું. જે જુદા જુદા ઘર બેઠેલા છે ને, ઘરની અંદર બાળકને કોમ્પ્યુટર જોઈતું હોય, તો એક એક્ઝામ્પલ છે, કોમ્પ્યુટર જોઈતું હોય, અથવા ઘરની અંદર ટીવી લાવવાનું હોય, અથવા ઘરની અંદર ગાડી લાવવાની હોય, તો કે છે ઘરના મુખ્યા છે, એ મુખ્યા શું કે છે? લાવવું છે ભાઈ, ચાલો લાવ.
આપણે લાવો કે તો પૈસા તો છે નહીં, કશો વાંધો નહીં, લોન લઈશું. શું કે છે? લોન લઈશું. લોન લઈ અને બાળકને જે જોઈએ છે એ લાય આપે છે. બાળકને જે જોઈએ એ લાય આપે છે. કેમ કે ભાઈ હવે આ તો મારા બાળકની ઈચ્છા છે એટલે મારે પૂરી તો કરવી પડે ને. એ હકીકતનો ઈશ્ક છે. હવે સત્સંગની અંદર સુંદર સાથ કંઈક આપણે કરીએ છીએ કે ભાઈ સેવા કરો કે, તો કે છે અમે પૈસા હમણાં તો છે જ નહીં અમારી પાસે. સેવા કરવાનું કહ્યું, જરૂરી પૈસાની જરૂર નથી. ભાઈ તન મન ધનથી તમે સેવા કરો તો કે છે ભાઈ સમય જ નથી મળતો ને. કોઈ સુંદર સાથ સમય જ નથી મળતો, શું કરીએ? આવો જવાબ આવે કે ભાઈ મંદિર તો આવો, કોઈ દિવસ દર્શન કરો, સેવા કરો, સત્સંગ કરો, સાંભળો, સમય જ નથી મળતો. કોઈ બીજી સેવા કરો, સમય ન મળતો બીજી સેવા કરો. તો કે શું કરે? કશું મળતું જ નથી ને બચતું નથી ને શું તમને સેવા કરીએ? ઘરની અંદર ટીવી લાવવું હોય તો લોન લઈ શકાય છે, પણ સેવા કરવાનું જયારે આવે ત્યારે એ આપણો રાજ્ય પ્રત્યેનો ઈશ્ક છે. સુંદર સાથ સાથેનો ઈશ્ક છે આ, અને પેલો બાળક સાથેનો ઈશ્ક છે. તો કયો ઈશ્ક ભારે કર્યો તમે? હકીકતનો કે મારફતનો? કયો ઈશ્ક ભારે કરો છો? દિલથી કઈ સેવા કરો છો? રાજ્યની દિલથી સેવા કરો છો કે બાળકની દિલથી સેવા કરો છો? જો તમે આ નાની નાની વાતો છે, પણ એ નાની નાની વાતો આપણને જીવનમાં શું સમજાવી રહી છે એ સમજવા પ્રયત્ન કરો. દિલથી કોની સેવા કરો છો? તો હકીકતની સેવા કરો છો. જો હકીકતની સેવા કરતા હોય તો પછી ઈશ્ક કેમ ન આવે? ઘર બેઠોગે જુદે જુદે ઘર, અને ઘર પાલવા માટે આખી જિંદગી તમે સમાપ્ત કરી દેશો, ગુમી દેશો. तुम जाए झूठे खेल में कर बैठोगे जुदे जुदे घर, मैं आए इल्म देऊ और मैं आए इल्म देऊ अरस का. હું આઈને પરમધામનો ઇલમ આપીશ કે તમે કોણ છો ને શું કરીને બેઠા છો. તમારું ઘર અસલ તો આ છે, તમે મારી અંગનાઓ છે, પણ છતાં આ તમે કોલ માનશો નહીં. વિચારો. मैं आए इल्म देऊ अरस का, पण तुम जागो नहीं क्यों ए कर. પણ तुम जागो नहीं क्यों ए कर. કેમ નથી જાગતા એની પાછળનું કારણ સમજાવી દીધું તમને કે હકીકતનો ઈશ્ક તમને ભારે થઈને પડેલો છે. સમય મળે ત્યારે આપણે સાંભળીએ. ભાઈ સત્સંગની અંદર આવો ને, ભાઈ સમય નથી મળતો, સમય મળે ત્યારે આવીશ. ભાઈ સારું, તમને જયારે સમય મળે ત્યારે આવજો. તમને જયારે સમય મળે ત્યારે આવજો. જયારે જમ આવે ને ત્યારે કહેવાનું કે ભાઈ અત્યારે તો મારી પાસે સમય નથી, સમય મળે ત્યારે હું ત્યાં આવીશ, એવું કહેજો. આપણે સુખપાલ આવવાની. સુખપાલ આવવાની છે ખરી બેન, પણ કોના માટે? કોના માટે સુખપાલ આવશે? વિચારો. જાગશો નહીં, અહીંયા જાગશો નહીં તો ફરી લેવો પડશે અવતાર. નહીં તો 400 વર્ષ એમનેમ ન વીતી જાય. જાગશો નહીં તો ફરી લેવો પડશે, ફરી તન ધારણ કરવું પડશે, ફરી સુરતા આવશે. જ્યાં સુધી તમને ઈશ્ક નહીં આવે, જ્યાં સુધી સમજ નહીં પડે, ત્યાં સુધી બસ આ ચક્કરની અંદર ફર્યા જ કરશો, ફર્યા જ કરશો. જો નિસ્બતી હશો તો, ફર્સ્ટ જો નિસ્બતી હશો તો, આ જાતે તો ઈશ્ક જાતે જ પેદા કરવાનો છે, જાતે જ મેળવવાનો છે, તો જ રાજ્ય મહારાજના ચરણ ગ્રહણ થશે. એ વગર નહીં થાય. તો તમારે અત્યારે કરવો તો અત્યારે કરો, પછીના અવતારમાં કરવા હોય તો પછીના અવતારમાં કરો. બધું તમારા હાથમાં છે, બધું જ આપણા હાથમાં છે.
પણ ઈ સમય ઓછો છે, સમય ઓછો છે કે છે ઘણા બધા સુંદર સાથ કે છે. હવે તો સમય થોડો રહ્યો છે. સાચી વાત છે, 100% સાચી. સમય થોડો રહ્યો છે, પણ હવે કેટલો રહ્યો છે? આજે 400 વર્ષ થયા. આ વાતને 400 વર્ષ વીતી ગયા, છતાં પણ આપણે જાગતા નથી. मैं रू अपनी बेजूंगा, बेस लैसी तुम माफक. શામા મહારાજને પણ હું મોકલીશ. આ બધું આપણને સમજાવશે. દેશી અરસ કી નિશાનિયા પણ તુમ ચિન્હ ન શકો હક. બધી જ નિશાનિયા આપણને આપશે, બધું જ સમજાવશે, પણ આપણે લઈ નહીં શકીએ. જ્યાં સુધી આડિકા લીલા ચાલતી હતી ત્યાં સુધી બધા જ જતા હતા. જોશ હતો એટલા માટે. અને પછી જ જો તમે બધા જ માયાની અંદર પાછા આવી ગયા, ઠપ થઈ ગયા. હાદી મીઠે સુકન હક કે કહેંગે તુમ રોઈ રોઈ પણ तुम भी सुन रोईसी पण होश में न आवे कोई. રાજી મહારાજ ના સુકન રોઈ રોઈને તમે કહેશો ને રોઈ રોઈને સાંભળશે. પણ હોશમાં ના આવો કોઈ, પણ હોશમાં ના આવે કોઈ, કોઈ હોશમાં નહીં આવે. કેમ? કારણ શું છે કે જ્યાં સુધી રુદન થાય છે, જ્યાં સુધી અહીંયા બેઠા છે ત્યાં સુધી બધાની પાસે મારફત છે, પણ અહીંયાથી આ બંધ થયું એટલે બધા જ હકીકતની અંદર, બધા જ માયાની અંદર. કેવો પટ્ટો છે! અહીંયા દિવસ અને જ્યારે અહીંયાથી બંધ થાય એટલે રાત પાછી ચાલુ થઈ ગઈ, માયા આવી ગઈ. खेल देखोगे दुख का, याद देसी में ए सुख. मैं दिखाऊंगा सब साहेदिया पण तुम छोड़ न सको दुख. પરમધામની રજે રજ એકે એક આનંદ આપણને સમજાવશે. પરમધામના 25 પક્ષ, ગલીએ ગલીએ રાજ્ય મહારાજ આપણી સાથે જે આનંદ લીલા કરતા હતા એ બધું જ આપણને બતાવશે. પણ છતાં આપણે આ હકીકતના દુઃખ છે, આ જે માયા છે એ માયા નહીં છોડીએ આપણે. આ મારો બાળક છે, આ મારા પિતા છે, આ મારો પતિ છે, આ નહીં છૂટે. એક સ્થિતિ એવી આવશે ભવિષ્યની અંદર, આ સંસારને આપણે ગૌપદ વધ છોડીને સમજીને છોડી દઈશું. જે રીતે વ્રજમાંથી રાસમાં ગયા હતા એ રીતે આવશે. વહેલું મોડું આવશે, અવશ્ય આવશે, અવશ્ય આવશે. સમય લાગશે થોડો. કેમ? હજુ માયા ભારે થઈ ગયેલી છે. પણ માયાથી તમે જ્યારે માયાવાળા જ્યારે ધુતકારશે, જેને તમે પોતાના જાણીને સમજીને બેસી ગયા છો, એ જ્યારે નફરત કરવાની શરૂ કરશે ત્યારે આ બારણો ખુલશે તમારા. એ વગર આ બારણા ખુલશે નહીં. ત્યાં સુધી આપણને આની સુધ નહીં આવે. એ પણ રાજ્ય મહારાજ કરશે, વહેલા મોડા. નિસ્બત હશે તો રાજ્ય મહારાજ અવશ્ય કરશે. જુઓ તમે, સરસ ઉદાહરણ છે લાલદાસજીનું. જુઓ તમે, માયામાં મશગુલ હતા, બધા વાણ ડૂબાવી દીધા, આવી ગયા ને પાછા. નિષ્પત્તિ હશે ત્યાં અવશ્ય થશે. અહીંયા ચોપાઈ દોડાવીએ. खेल देखोगे दुख का, याद देसी में ए सुख.
मैं दिखाऊंगा सब साहेदिया, पण तुम छोड़ न सको दुख, पण तुम छोड़ न सको दुख। बोलो श्री प्राणनाथ प्यारे की जय।